शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगवीर्यानगम्यं वन्दे विष्णु भवभयहरं સર્વલોકૈકનાથમ. આવો જગતના પાલક પોષક એવા ભગવાન વિષ્ણુના ચરણોમાં નમસ્કાર કરી વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. એવા જેણે સમગ્ર વિશ્વને પોતાનામાં આકર્ષિત કર્યું છે, પોતે જેનું સંચાલન કરે છે, પોષણ કરે છે, એવા ભગવાન કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરી આજે ગીતાના જ્ઞાનામૃતની અંદર આપણે તરાબોળ થઈ રસપાન કરીએ અને ભગવાન આપણને આ ગીતાના માધ્યમ દ્વારા મનુષ્યએ પોતાના જીવનમાં શાંતિ, સંતોષ, આનંદ, ઉલ્લાસ, પ્રેમ, લાગણી, કરુણા ભાવ કેવી રીતે જાગૃત કરવું અને પરિવારને કેવી રીતે બચાવવું, પરિવારનું કેવી રીતે રક્ષણ કરવું, એના માટેનું જ્ઞાન આ ગીતાના જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ દ્વારા પરમાત્મા આપણને બતાવે છે. આજે આપણે ચર્ચા કરીશું ચોથા અધ્યાયની અંદર જ્ઞાન, કર્મ અને સંન્યાસ યોગ. તો આ જ્ઞાન યોગ, કર્મયોગ અને સંન્યાસ યોગ શું છે? આત્મીય ભાઈઓ બહેનો, જ્ઞાન વગર કર્મની સાર્થકતા મળતી નથી અને કર્મની સાર્થકતા માટે સંન્યાસ યોગ જરૂરી છે. સંન્યાસ યોગનો અર્થ સાધુ બની જવું, સંન્યાસી બની જવું એ નથી થતો. સંન્યાસ યોગનો અર્થ છે કામરહિત, લોભરહિત, મોહરહિત, વાસનારહિત, કામની ફળની આશા રાખ્યા વગર પરમાત્માએ સોંપેલી આ જવાબદારીને શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક, સમર્પણ ભાવથી નિભાવી અને ભગવાનના ચરણોમાં, ભગવાનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે ભક્તિ જરૂરી છે. ભક્તિનો અર્થ છે નમ્રતા, ભક્તિનો અર્થ છે સત્યતા, ભક્તિનો અર્થ છે શ્રદ્ધા, ભક્તિનો અર્થ છે સમર્પણ. આ સમર્પણ ભાવથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્યની પાસે જ્ઞાન તો જોઈએ જ, અને જ્ઞાન વગર માણસને સાચી વસ્તુ અને સાચા સ્વરૂપનું દર્શન થતું નથી. એટલા જ માટે 18 પુરાણોની અંદર, ઉપનિષદોની અંદર, વેદોની અંદર ઘણું બધું જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ તપની શક્તિથી અંકિત કરી અને માનવ જીવનના કલ્યાણ માટે, સમાજના ઉત્થાન માટે તૈયાર કરી રાખ્યું છે. એને
ખૂબ જ સરળ અને સહજ ભાષાની અંદર જેવી રીતે એક માળામાં 108 મણકા હોય છે, એવી રીતે આ તમામ શાસ્ત્રો પુરાણોને એક જ માળામાં પીરોવી અને જ્ઞાન, ભક્તિ, કર્મ અને જીવન જીવવાની કળાને જો શીખવનાર જો કોઈ આધ્યાત્મિક શક્તિ હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય તો એ ગીતા જ્ઞાન છે. આજે આપણે ચતુર્થ અધ્યાયની અંદર ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ એમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અહવ્યમ વિવસ્વાન્વન્વય પ્રાહ મનુરીસ્વા કવે બ્રવીત. હે અર્જુન, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. હે પરતમ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોક ઉપર લુપ્તપ્રાય થઈ રહ્યો હતો. જેને તું મારો ભક્ત છે, પ્રિય મિત્ર છે, સખા છે, એ માટે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે. કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવાવાળો યોગ છે. એને જીવનમાં ધારણ કરવાથી મનુષ્ય પોતાના જન્મો જન્મના કર્મોથી મુક્તિ મેળવી અને પરમાત્માની શરણમાં જાય છે. એ આ જ્ઞાનયોગ, કર્મયોગ અને સંન્યાસ યોગનો ટૂંકો સાર છે. આપ સૌને આ યોગ વિશે માહિતી ગમી હશે, એને શેર કરજો, જીવનમાં ઉતારજો અને સૌને જાણ કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.